Deepali Joshi. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તમે જુઓ, હું પહોંચી ગઈ છું જેતપુર અને ત્યાં છે મારા નાના બંને ભાઈઓ એના ઘરે, મારા કાકાના ઘરે, મારા મોટા બાપુના ઘરે આવી ગઈ છું. અને બસ અત્યારે અમે બેઠા છે, 9:30 થઈ ગયા છે. અમે 9 વાગે તો 8:45 તો અહીંયા પહોંચી ગયા. અમે બહુ મજા આવે છે, અત્યારે બેઠા છે. અને હવે નાનો ભાઈ છે એને સ્કૂલે જવાનું છે અને જે બીજો ભાઈ છે એ સ્કૂલે ગયો છે તો એ આવશે 10, 10:30 આવે કે પછી 1 વાગે આવે, કંઈ નક્કી નથી. તો હું અને સિદ્ધિ બંને અહીંયા બેઠી છે. જય શ્રી કૃષ્ણ સિદ્ધિ. જય શ્રી કૃષ્ણ. તો બસ આજે અચાનક પ્લાન થઈ ગયો તો અહીંયા આવી ગયા. અને હવે તમને બધાને ખબર જ છે કે આપણું રક્ષાબંધન છે, નજીક આવે છે, તો અમે હવે આજે એડવાન્સ રક્ષાબંધન સેલિબ્રેશન કરવાના છે. જય શ્રી કૃષ્ણ યસ. જય શ્રી કૃષ્ણ. તો જો અમે તને અહીંયા બેઠા છે અને બસ અહીંયા કામકાજ ચાલે છે અને બસ બેઠા ને વાતો કરીએ ને મજા કરીએ. અચાનક પ્લાન થઈ ગયો તો આવી ગયા અહીંયા. એકદમ મજા આવે છે ને બધા બેઠા છે. તો આગળ જે પણ હશે તમે બતાવતી રહીશ. તમે બ્લોગ છે લાસ્ટ સુધી જોજો. જો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગઈ છે 10:30 અને જો મારો નાનો ભાઈ રેડી થઈ ગયો છે, જાય છે સ્કૂલે. તો આવા જ નવા વિડીયોઝને બ્લોગ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે જશે સ્કૂલે અને હું બનાવીશ રસોઈ. તો ચાલો પછી મળીએ. હવે 12:30 આવશે જમવા, તે તો અમે રસોઈ બનાવી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો જો અત્યારે વાગી ગયા છે 2 અને અમે બધા બેઠા છે અને આજે અમે તો જો અમે જોઈએ છે મારા કાકાના લગ્નના ફોટા. તો તમને પણ બતાવું અને આમાં મારા મમ્મી ને બધા ઘણા બધા ફોટોસ છે આમાં, મેં બતાવું. આ છે મારા 2 ભાઈઓ અને આ એક હું છે બેન, ઓળખો જ છો તમે. હાલ બતાવો આમ કર દેખ. તો જો ગાઈસ, અહીં અમારી મમ્મી છે અને મોટીમાં છે, એટલે આ છે મારા કાકાના લગ્નના ફોટોસ. તે બતાવું તો એમાં મારા મમ્મી જો સરસ મજા રેડી થઈને બધી જે રસમ છે એ કરે છે, પછી આભાર બતાવવાનું છે એ કરે છે. આ ફોટા જોઈ અને ખૂબ જ મજા આવી ગઈ મને. અને ત્યાર પછી હવે મુહૂર્ત થઈ ગયું હતું અમારે જે રાખી છે એ બાંધવા માટેનું. તો પ્લેટ છે એ રેડી કરી દીધી છે અને ત્યાર પછી અમે રાખીને ફ્લાવર્સ છે એ સરસ મજાનું સજાવીને રાખી દીધું છે. તો ત્યાર પછી જો સિદ્ધિ છે એ બંને નાના ભાઈઓને છે એ રાખડી બાંધી રહી છે. અને એ બંને ભાઈઓ માટે અમે સ્પેશિયલ ગિફ્ટ પણ લઈ આવ્યા છે. જે ગિફ્ટ છે એ તમને આનો જે બીજો પાર્ટ આવશે, 3rd પાર્ટ, એની અંદર તમને જોવા મળશે. અત્યારે પાર્ટ 2 છે અને પાર્ટ 1 તમે જો ના જોયું હોય તે પણ જરૂરથી જોજો. અને પાર્ટ 2 છે તો એ પણ જોજો. અને હજી પાર્ટ 3 છે એ હમણાં આવશે તો એ પણ તમે જોજો. ત્યાર પછી એની રાખી બાંધી છે અને બસ અમે એડવાન્સ રાખી છે એનું સેલિબ્રેશન કર્યું છે. તો આ બ્લોગ છે તમે લાસ્ટ સુધી જોજો અને મારી યુટ્યુબ ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય, હિંચકો નાનો બેનો એવો આમ ઝુલણ્યો જાય. લીલુડી લીમડી હેઠે બેની બાહી જ કહી છે, લીલુડી લીમડી હેઠે બેની બાહી જ કહી છે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોડી ઝોલા ખાય, હિંચકો નાનો બેનો એવો આમ ઝુલણ્યો જાય. લીલુડી લીમડી હેઠે બેની બાહી જ કહી છે, લીલુડી લીમડી હેઠે બેની બાહી જ કહી છે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની तेरे कांधे पे बैठ के दुनिया ये देखी है, तेरी हर राह को राह अपनी बनाई है. तेरे अल्फाज से मेरे हौसले बुलंद हुए, तेरे इस प्यार को मैंने जिंदगी बनाई है. साथ तेरा हर बात तेरी वो किस्से मुस्कुराने के, साथ तेरा हर बात तेरी वो किस्से मुस्कुराने के. बस प्यार तेरा सच्चा सब रिश्ते दिखावे के. मेरा